નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મહિલાઓને મળશે 12,000 રૂપિયા. તો નીતિન ગડકરીની મોટી જાહેરાત. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબડાસટી બોલાવી દેશે. તો પશુપાલકોને સરકારની સહાય. તો વોટ્સઅપથી ગેસનો બાટલો બુક થઈ જશે. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો બાળકના જન્મ પર મળશે 12,000 રૂપિયા. મિત્રો નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ 2 સંતાનો માટે કુલ 12,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે. મિત્રો પ્રથમ ગર્ભમાં 4 તબક્કામાં સહાય મળે છે, જેમાં મિત્રો નોંધણી સમયે 5,000 રૂપિયા, 6 માસની બાળક થાય ત્યારે 2,000 રૂપિયા અને સંસ્થાકીય પ્રસૂતિ પછી 3,000 રૂપિયા અને 14મા અઠવાડિયે રસીકરણ પછી 2,000 રૂપિયા મળવાપાત્ર થવાના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ગાયના નિભાવ ખર્ચ પર સહાય મળશે. મિત્રો રાજ્ય સરકારે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો કુટુંબોની એક ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ દેશી ગાય ધરાવતા અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. મિત્રો અગાઉના વર્ષમાં સહાય મેળવનારા ખેડૂતો સિવાય અન્ય ખેડૂતો હવે આ યોજના માટે અરજી કરી શકે છે. તો આ ખેડૂતો પોર્ટલ 2.0 પોર્ટલ પર 8 સપ્ટેમ્બરથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો 17 સપ્ટેમ્બર એટલે કે મિત્રો આજ સુધી અરજી માટે પોર્ટલ ખુલ્લું રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 24 કલાક અતિ ભારે. મિત્રો રાજ્યમાં મેઘરાજા વિદાય લે તે પહેલા હવામાન વિભાગે 16 સપ્ટેમ્બર એટલે કે મિત્રો ગઈકાલથી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મિત્રો ખાસ કે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જેમાં મિત્રો તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જારી કરાયું છે. મિત્રો રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના વ્યક્ત કરાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના છે અસરકારક. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પીએમ વિશ્વકર્મા યોજનાને 2 વર્ષમાં અસરકારક રીતે અમલમાં મૂકી છે. નાણાકીય સશક્તિકરણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને રાજ્યમાં 43,000થી વધુ કારીગરો માટે 390 કરોડથી વધુની લોન મંજૂર થઈ છે, જેમાંથી 32,000થી વધુ કારીગરોને 290 કરોડથી વધુની લોન વિતરિત થઈ છે. આ ઉપરાંત 2.14 લાખથી વધુ કારીગરોની ત્રિસ્તરીય ચકાસણીમાં પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો રાજ્યના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શાવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતીય રેલવેનો મોટો નિર્ણય. મિત્રો ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરથી આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ પર રિઝર્વેશન શરૂ થતા પહેલા 15 મિનિટ ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થયેલ યુઝર્સ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. મિત્રો અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ બુક માટે હતી, પરંતુ હવે સામાન્ય રિઝર્વેશનમાં પણ આ નિયમ લાગુ થશે. મિત્રો આ નવા નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શક બનશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનોના માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે. આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં આજે પણ ઘટાડો. મિત્રો બુલિયન માર્કેટમાં ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90 રૂપિયા ઘટીને 1,11,200 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,11,100 રૂપિયા છે. મિત્રો આ લગ્નની સિઝન પહેલા સોનું ખરીદવા માટે સારો મોકો ગણી શકાય. અને મિત્રો સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાય.
મિત્રો, આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. સીબીડીટીએ સોમવારે મોડી રાત્રે આ અંગે એક નિર્ણય પરિપત્ર જાહેર કર્યો હતો અને અગાઉ આ મર્યાદા 15 સપ્ટેમ્બર સુધી હતી. મિત્રો, આ વર્ષે અત્યાર સુધીમાં 7.3 કરોડ લોકોએ આવકવેરા ફાઇલ કર્યા છે અને ગયા વર્ષે કરતાં 2 લાખ વધુ આવકવેરા ફાઇલ થયા છે. મિત્રો, 2024 અને 25માં 7.28 કરોડ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા હતા. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો. મિત્રો, મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ હાલમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે અને મિત્રો, દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટમાં પણ સસ્તા થવાના છે. મિત્રો, આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પર પણ અસર સકારાત્મક પડવાની છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વોટ્સઅપથી ગેસ સિલિન્ડર બુક થઈ જશે. મિત્રો, ભારતના જો તમે એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો અહીં આપેલા મોબાઈલ નંબર પર જઈને તમે વોટ્સઅપ દ્વારા ગેસ બુકિંગ કરાવી શકો છો. જ્યારે મિત્રો, તમે જો ઇન્ડિયનના ગ્રાહક છો તો અહીં આપેલા વેબસાઇટ અહીં આપેલા ફોન નંબર પર જઈને તમે ગેસ બુકિંગ કરાવી શકો છો. અને મિત્રો, જો તમે એચપીના ગ્રાહક છો તો અહીં આપેલા નંબર પર જઈને તમે ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. મિત્રો, એજન્સીના નંબર પર વોટ્સઅપના ચેટમાં હાય મેસેજ લખીને મોકલો. પછી એક ઓટો રિપ્લાય મેસેજ મળશે જેમાં વિકલ્પો મળશે. એમાં મિત્રો, બુક સિલિન્ડર અથવા તો રિફિલ બુકિંગના વિકલ્પો પર પસંદ કરો. હવે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર અથવા તો કસ્ટમર આઈડી નાખો ને મિત્રો, વિગતો દાખલ કર્યા પછી ગેસ સિલિન્ડર બુકિંગ કન્ફર્મ થઈ જશે. મિત્રો, અને કન્ફર્મેશનનો મેસેજ પણ તમારા ટેક્સ્ટ મેસેજમાં આવી જશે.